ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. હવે આપણે ગ્રામરનું આપણું નેક્સ્ટ ચેપ્ટર જે છે વોટ ટાઈમ ઇઝ ઇટ. ઓકે, આપણે આપણા યુનિટમાં વોચ ધ વોચ બી કરી છે. આ એના પર એ જે યુનિટમાં અમુક ક્વેશ્ચન્સ છે જે આપણે માય એક્સપિરિયન્સ વિશે આપણે જે વાંચ્યું છે એમાં અમુક બધા સેન્ટેન્સીસ આવ્યા છે. 9:30, 7:45, 7:45. ઓકે, તો એ કેવી રીતે ભણવાનું, કેવી રીતે કરવાના છે એ આપણે હવે આ ચેપ્ટરમાં જોઈશું. ઓકે, વોટ ટાઈમ ઇઝ ઇટ નાઉ? અત્યારે કેટલા વાગ્યા છે? ઇંગ્લિશમાં પૂછવું હોય કે અત્યારે કેટલા વાગ્યા છે તો આપણે શું કહીએ છીએ? વોટ ટાઈમ ઇઝ ઇટ નાઉ. ઓકે, વોટ ઇઝ ધ ટાઈમ? શું તમને શું સમય થયો છે અથવા કેટલા વાગ્યા છે? ઓકે, તમે બે રીતે પૂછી શકો છો. વોટ ટાઈમ ઇઝ ઇટ નાઉ ઓર વોટ ઇઝ ધ ટાઈમ. ઓકે, કઈ રીતે? વોટ ટાઈમ ઇઝ ઇટ નાઉ ઓર વોટ ઇઝ ધ ટાઈમ. આ બે રીતે પ્રશ્ન પૂછાય છે. નીચે આપેલા ઘડિયાળનું ચિત્ર જુઓ. ઓકે, આ ઘડિયાળ છે. ઓકે, અહીંયા હવે તમે જોશો તો આ સાઈડ આપણે આને બે ભાગમાં કરી લઈએ. ઓકે, વિચારો કે આમ લાઈન છે. ઓકે, આ સાઈડનું જે છે એ તમે હમણાં માટે યાદ રાખો પાસ્ટ, અને આ સાઈડનું છે એ છે ટુ. ઓકે, તમે કહેશો આ પાસ્ટ અને ટુ શું છે? હવે ઇંગ્લિશમાં તમને કહેવું હોય કે હમણાં જો ઘડિયાળના 1:30 વાગ્યા છે. ઓકે, 1:30 એટલે 1:30. તમને કોઈ પૂછે વોટ ટાઈમ ઇઝ ઇટ નાઉ, આ ઘડિયાળ જોઈને તમને કેવું હોય તો તમે શું કહેશો? 1:30 તો ઠીક છે, પણ બેટર વે ઓફ સેઇંગ ઇટ ઇઝ 1:30. એટલે હાફ એટલે અડધું. ઓકે, પાસ્ટ એટલે થઈ ગયું છે. પાસ્ટ એટલે જે થઈ ગયું છે. આપણે પહેલા આ એકવાર જોઈએ. ઘડિયાળના ઊભા બે ભાગ જુઓ. તેમની જમણી બાજુનો ભાગ વીતેલો સમય એટલે જેટલો સમય થઈ ગયો છે એને આપણે શું કહીએ છીએ? પાસ્ટ દર્શાવે છે. એટલે ડાબી બાજુનો ભાગ મિનિટ પ્રમાણે વીતવાનો સમય બતાવે છે. એટલે હવે મિનિટ પ્રમાણે કેટલો સમય ત્યાં પહોંચવા માટે બાકી છે. 10 વાગતા હોય તો માનો કે 10 માં 15 મિનિટ ઓછી હોય તો આપણે કહીએ 10 માં 10 ઓછી હોય તો આપણે કહીએ 10 minutes to 10. એટલે 10 વાગ્યા માટે કેટલી જરૂરત છે? 10 મિનિટ ટુ. ઓકે, તો લેફ્ટ સાઈડનો જે ભાગ છે એના માટે આપણે યુઝ કરીએ છીએ ટુ, અને આ સાઈડનો રાઈટ સાઈડનો એના માટે આપણે યુઝ કરીએ છીએ પાસ્ટ. ડાબી બાજુનો ભાગ મિનિટ પ્રમાણે વીતવાનો સમય કેટલો બાકી છે તે દર્શાવે છે. ઓકે, હમણાં વાગ્યા છે 1:30 તો આપણે લખશું અડધાને શું કહીએ છીએ ઇંગ્લિશમાં? હાફ. તો હાફ. ઓકે, હાફ પાસ્ટ એટલે અડધો. પાસ્ટ એટલે થઈ ગયું છે. કેટલા પછી હાફ થઈ ગયું છે? 1. ઓકે, હાફ પાસ્ટ 1 એટલે 1 ની ઉપર અડધો કલાક થઈ ગયો છે. હાફ અડધો થઈ ગયું છે. પાસ્ટ એટલે થઈ ગયું છે, અને 1 હાફ પાસ્ટ 1 1 ની ઉપર અડધો કલાક થઈ ગયો છે. ઓકે, ઇંગ્લિશમાં અડધાને હાફ કહીએ છીએ અને પા ભાગને કેટલું કહીએ છીએ? ક્વાર્ટર. QUARTER. ક્વાર્ટરને આપણે કહીએ છીએ પા ભાગ, 1/4. પા ભાગને કહીએ છીએ ક્વાર્ટર. ઓકે, હવે ધારો કે ઘડિયાળ આમ હોય, આની જગ્યા પર આમ હોય તો 3 પર મોટો કાંટો તો આપણે 1:15 વાગ્યો છે. ગુજરાતીમાં કહીએ 1:15 વાગ્યો છે. ઇંગ્લિશમાં આપણે શું કહેશું? ક્વાર્ટર. એક તો 3 પર છે એટલે આપણને ખબર છે ક્વાર્ટર. 1 ની ઉપર ક્વાર્ટર એટલે પાસ્ટ 1. અડધા માટે કહીએ છીએ હાફ પાસ્ટ 1 ને પા ભાગ માટે કહીએ છીએ ક્વાર્ટર પાસ્ટ 1. ઓકે, આ છે પાસ્ટ, અને હવે આપણે આવીએ છીએ અહીંયા. ઓકે, હવે ધારો કે ઘડિયાળનો મોટો કાંટો અહીંયા છે, 9 પર છે, 1:45 વાગ્યા છે. 1:45 વાગવા માટે 1:45 થયા છે એટલે 2 વાગવા માટે હવે કેટલો સમય બાકી છે? 15 મિનિટ. 15 મિનિટ ને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ ક્વાર્ટર. ઓકે, પાને આપણે કહીએ છીએ ક્વાર્ટર. ક્વાર્ટર ટુ 2 વાગવા માટે હજી 5 કલાક છે. ક્વાર્ટર QUARTER ક્વાર્ટર ટુ 2.
2. ઓકે, હવે માનો કે ઘડિયાળ અહીંયા છે 10 પર હોય તો કેટલી મિનિટ બાકી રહેશે? બે માટે 10 મિનિટ બાકી રહે છે. તો આપણે શું લખીશું? જ્યાં બીજી મિનિટ હાફ અને 15 એટલે અડધો કલાક ને 5 કલાકનું હોય ત્યારે આપણે હાફ અને ક્વાર્ટર યુઝ કરીએ છીએ. એના સિવાય જે મિનિટ્સ તમને ખબર છે કે એક પર કેટલી મિનિટ્સ થાય છે? 5, બે પર થાય છે 10, 3 પર થાય છે 15, 4 પર થાય છે 20, 5 પર 25, 6 પર 7, 7 પર હવે આમ આપણે કહીએ છીએ 35. પણ આપણે જ્યારે આ ભાગ જોઈએ ત્યારે આપણને શું કરવાનું છે? કેટલા બાકી છે? હવે 7 પર જ્યારે કોઈ કાંટો હોય તો એને 25 મિનિટ બાકી છે અહીંયા સુધી પહોંચવા માટે. 8 પર હોય તો 8 વાળા કાંટાને 12 સુધી પહોંચવામાં કેટલી? 20 મિનિટ. અહીંયા 15, 10 ને 5 મિનિટ બાકી છે. ઓકે, તો ક્વાર્ટર અહીંયા આ રીતે જો અહીંયા લખ્યું છે, અહીંયા અગર 1 પર હોય તો 5 મિનિટ્સ પાસ્ટ 12 આપેલું છે. 5 મિનિટ્સ પાસ્ટ સમથિંગ, 10 મિનિટ્સ પાસ્ટ, 15 મિનિટ્સ પાસ્ટ. પછી નીચે આવે ક્વાર્ટર પાસ્ટ ઇઝ 2 ક્વાર્ટર પાસ્ટ ઇઝ હાફ પાસ્ટ. ઓકે, તો આપણને ખબર છે અડધો કલાક એટલે હાફ. 20 મિનિટ્સ, 25 મિનિટ્સ, 30 મિનિટ્સ ને આપણે કહીએ છીએ હાફ. ઓકે, હવે 10 મિનિટ બાકી હોય અહીંયા તો આપણે કહીશું 10 મિનિટ્સ ટુ. અહીંયા સપોઝ કાંટો છે મોટો તો અને 2 વાગવામાં 10 મિનિટ છે તો કેટલી? 10 મિનિટ્સ 10 મિનિટ્સ ટુ 2. 2 વાગવામાં કેટલી મિનિટ્સ બાકી છે? 10 મિનિટ બાકી છે. ઓકે, 10 મિનિટ્સ ટુ 2. ઓકે, આપણે પ્રેક્ટિસ કરીએ તો તમને ખ્યાલ આવશે. ઓકે, ઘડિયાળ વિશે આટલું જાણો. મોટું ઘડિયાળને ક્લોક કહીએ છીએ, કાંડા ઘડિયાળને રિસ્ટ વોચ કહીએ છીએ. ઘડિયાળનો જે ચાંદો હોય એને આપણે ડાયલ કહીએ છીએ, DIAL ડાયલ. નાના કાંટાને જે આ હેન્ડ એટલે જે કલાકનો કાંટો અને મોટા કાંટાને મિનિટ્સ હેન્ડ એટલે મિનિટનો કાંટો કહીએ છીએ. આ આપણે વાંચી લીધું. મેં તમને શીખવાડ્યું કે 15 મિનિટ્સ એટલે 15 મિનિટ બાકી હોય ત્યારે આપણે ક્વાર્ટર પાસ્ટ 15 મિનિટ થઈ ગઈ હોય 5 કલાક વીતી ગયો હોય તો આપણે કહીએ છીએ ક્વાર્ટર પાસ્ટ વોટેવર જેટલું ઉપર થયું છે. 12 પર હોય અને 12 વાગીને 12:15 વાગે તો ક્વાર્ટર પાસ્ટ 12. ઓકે, હાફ અગર અડધો થઈ ગયો હોય તો આપણે શું 30 મિનિટ્સ થઈ ગઈ હોય તો આપણે કહીએ અડધો કલાક વીતી ગયો છે તો હાફ પાસ્ટ 12. 10 મિનિટ્સ થઈ ગયો 12 ને 10 થઈ ગયો તો આપણે કહીએ 10 મિનિટ્સ પાસ્ટ 12. અને પોણો વાગ્યો હોય 12 ને 12:45 થઈ ગયું તો આપણે શું લખીએ? 15 મિનિટ બાકી છે એટલે ક્વાર્ટર બાકી હોય ત્યાં આપણે લખીએ છીએ 2. સોરી, ક્વાર્ટર ટુ 1. 5 કલાક બાકી છે 1 થવા માટે. ઓકે, અને 10 મિનિટ્સ બાકી હોય અગર 12:50 થયું હોય 10 મિનિટ બાકી છે 1 સુધી પહોંચવા માટે તો આપણે લખીએ છીએ 10 મિનિટ્સ ટુ 1. ઓકે, જ્યાં ઘડિયાળ જ્યારે આ બાજુ ઘડિયાળનો કાંટો 6 સુધી હોય ત્યારે તમે કેટલા ઉપર ગયા છે એ લખવાના છે. અને જ્યારે 6 ક્રોસ કરે ત્યારે તમે બીજો નેક્સ્ટ હવે ઈ પહોંચવા માટે એક અહીંયા હવે 1 છે તો અહીંયા 6 સુધી જ્યાં પહોંચશે ત્યાં સુધી તમે કહેશો હાફ પાસ્ટ 1, 10 મિનિટ્સ પાસ્ટ 1, 25 મિનિટ્સ પાસ્ટ 1, 30 મિનિટ્સ હાફ પાસ્ટ 1. પણ જ્યારે અહીંયા આવશે અહીંયા આવી જશે તો તમારે 1 નું નથી કહેવાનું. હવે આપણે 2 ના વધારે નજીક છીએ. 2 વાગવા માટે ખાલી 25 મિનિટ બાકી છે તો આપણે કહીશું 25 મિનિટ્સ ટુ 2. ઓકે, 2 સુધી પહોંચવા માટે કેટલી વાર છે? 25 મિનિટ્સ. ઓકે,
નેક્સ્ટ છે વોટ આપણે આ જોઈ લીધું હાફ પાસ અને ક્વાર્ટર પાસ, પાસ્ટ અને ટુ નું કઈ રીતે એક્સપ્લેનેશન હોય છે. નેક્સ્ટ છે વોટ ટાઈમ ઇઝ ઇટ. ઓકે, આપણે જેમ પૂછે કોઈ વોટ ટાઈમ ઇઝ ઇટ તો આપણે કેવું હોય 5 વાગ્યા છે તો આપણે કઈ રીતે કહીએ છીએ ઇટ ઇઝ 5. કઈ રીતે લખ્યું છે 5? FIVE 5, પછી O ઉપર એપોસ્ટ્રોફી અને ક્લોક. It is 5 o'clock. 6 લખવું હોય તો તમે લખશો it is 6 o'clock. ઓકે, પછી 2:15 2 ને 15 થઈ છે તો આપણે 15 માટે શું કરીએ છીએ? પા કલાક માટે યુઝ થાય છે ક્વાર્ટર. It is a quarter. એટલે 1. It is a quarter 2 ની ઉપર, quarter past એટલે 2 ની પછી 15 મિનિટ એટલે quarter past 2. It is quarter past 2. જ્યારે બી quarter પર હોય તો તમારે ખબર પડવી જોઈએ કે ક્યાં છે, એ કાં તો 3 પર છે કાં તો 9 પર છે. ઓકે, અહીંયા 3 પર છે કાં તો 9 પર છે. હાફ હોય ત્યારે હંમેશા 6 પર હોય છે. અને past 2 એટલે 2 ની ઉપર, past 2 એટલે 2 વાગ્યા છે અને ઉપર 15 મિનિટ થઈ છે. ઓકે, 2:15. 3:30 30 મિનિટ્સ એટલે હાફ, અડધો કલાક. ક્યાં હશે? કાંટો 6 પર. ઇટ ઇઝ હાફ પાસ્ટ 3 એટલે 3 ની ઉપર અડધો કલાક એટલે 3:30 થયા છે. ઓકે, 4:45 એટલે પોણા 5. પોણા 5 એટલે તમને ખબર પડી પોણો બાકી છે 5 સુધી પહોંચવા માટે. એટલે ક્વાર્ટર, પોણો એટલે આપણે 15 મિનિટ બાકી છે 5 સુધી પહોંચવા માટે. એટલે it is a quarter એટલે 15 મિનિટ્સ બાકી છે ટુ 5 સુધી પહોંચવા માટે. 15 મિનિટ બાકી છે 5 પહોંચવા માટે. 2 બાકી છે, પાસ્ટ એટલે થઈ ગઈ છે, પાસ્ટ એટલે થઈ ગઈ છે, ક્વાર્ટર 2 એટલે બાકી છે. એટલે ક્વાર્ટર એટલે 15 મિનિટ બાકી છે 5 સુધી પહોંચવા માટે. 5 ને 10 it is 10 minutes past 5. ઓકે, 5 મિનિટ 5 વાગીને 10 થઈ હોય 10 minutes past 5. 5 ની ઉપર 10 મિનિટ થઈ છે. 6:25 it is 25 minutes past 6. ક્યાં સુધી? અડધા કલાક સુધી હશે ત્યારે તમે પાસ્ટ કરશો અને અડધાથી ઉપર પહોંચી જશે તો 2 યુઝ કરશો. ઓકે, 6:25 હોય તો it is 25. જો કેવી રીતે લખ્યું છે, આવી રીતે 25 નથી લખવાનું, વર્ડ્સમાં લખવાનું છે. 25 મિનિટ્સ પાસ્ટ એટલે થઈ ગઈ છે 6 ની ઉપર 25. 8:40 8:40 it is, હવે 8:40 એટલે આપણે 6 ને ક્રોસ કરી દીધું છે એટલે આપણે 40 એટલે 8 પર કાંટો છે. 8 પર કાંટો છે એટલે 20 મિનિટ બાકી છે. 8:25 માં આવે છે 9. 9 ને પહોંચવા માટે જે 20 મિનિટ બાકી છે it is 20 minutes to 9. ઓકે, જ્યારે તમે 2 યુઝ કરો છો ત્યારે તમને યાદ રાખવાનું છે કે આપણે નેક્સ્ટ હવે કેટલા વાગવાના છે ત્યાં પહોંચવાના છે. ઓકે, અહીંયા આપણે જો 4:40 માં આપણે 2 યુઝ કર્યું તો પોણા 5 એટલે 5 માં અહીંયા આપણે 5 યુઝ કર્યું. ઓકે, ક્વાર્ટર 2:5 15 મિનિટ બાકી છે 5 સુધી પહોંચવા માટે. 8:40 એટલે 20 મિનિટ બાકી છે 9 પહોંચવા માટે. 10:50 11 માં 10 જ ઓછી છે એટલે આપણે કહીએ છીએ it is 10 minutes to 11. ઓકે, 11 માં 10 બાકી છે, 10 મિનિટ 10 બાકી છે તો આપણે કહીએ છીએ it is 10 minutes to 11. આપણે ગુજરાતીમાં કહીએ ને 11 માં 10 બાકી છે. ઓકે, ઓકે, ઘડિયાળમાંના ચંદા પરથી ઉદાહરણ પ્રમાણે સમય લખો. ઓકે, ઉદાહરણમાં આપ્યું છે મોટો કાંટો છે 3 પર, નાનો કાંટો છે 5 પર. ઓકે, કલાક 5 કલાકનો કાંટો છે 5 પર, મિનિટનો કાંટો છે 3 પર. એટલે કેટલા વાગ્યા છે? 5:15. 5:15 આપણે લખી લઈએ 5:15. 5:15. ઓકે,
બાકી છે 12 વાગવા માટે, તો આપણે કઈ રીતે લખશું? ઇટ ઇઝ a quarter to 12. આપણે 12 પહોંચવા માટે 15 મિનિટ બાકી છે. quarter to 12. ફોર્થ, મોટો કાંટો છે 6 પર, નાનો કાંટો છે 2 અને 3 ની વચ્ચે, એટલે 2:30 વાગ્યા છે. ઓકે, તો 6 પર છે તો આપણને ખબર છે હાફ. ઇટ ઇઝ હાફ પાસ્ટ અને શું 2 અને 3 વચ્ચે, એટલે 2 ની ઉપર અડધો કલાક થાય છે. ઇટ ઇઝ હાફ પાસ્ટ 2. ઓકે, તો આવી રીતે બાકીના જે ઉદાહરણ, બાકીની જે એક્સરસાઇઝ છે એ તમારે કરવાની છે. જેમ મેં તમને સમજાવ્યું, જે બાકી હોય જેટલું આ સાઈડ 6 ની આ બાજુ હોય તો 2 અને 6 ની લેફ્ટ બાજુ હોય તો પાસ્ટ. હવે નીચે આપેલા સમયના અંગ્રેજી પર્યાય લખો. ઉદાહરણમાં છે 8:45 એટલે કેટલા? 15 મિનિટ બાકી છે 9 માટે, તો 8:45 8:45 a quarter to 9. ઓકે, તમારે આવી રીતે લખવાના છે. 12:15 એટલે 12:15 અને a quarter 15 એટલે a quarter past કેટલા? past 12. ઓકે, 2:45 એટલે 15 મિનિટ બાકી છે 3 સુધી, એટલે 2:45 માં આપણે લખશું 15 મિનિટ બાકી છે, quarter બાકી છે તો શું આવશે 2 અને કેટલા માટે? 3 વાગવા માટે ને, તો 3 quarter to 3. ઓકે, આવી રીતે તમારે આ લખવાનું છે. પહેલા નંબરમાં લખવાના છે કેટલા વાગ્યા છે અને પછી એને વર્ડ્સમાં લખવાનું છે. નીચે આપેલા સમયને અંગ્રેજી શબ્દોમાં લખો. એના જેવું જ છે, તમને ઓલરેડી નંબર આપ્યું છે, તમને અહીંયા લખવાનું છે. ફોર એક્ઝામ્પલ 8:55 એટલે 5 મિનિટ બાકી છે 9 માટે, બાકી હોય તો 2 5 minutes to 9. 6:45 એટલે 15 મિનિટ બાકી છે 7 માટે, તો a quarter to 7. તમારે પેલા મનમાં વિચારવાનું છે બાકી છે કે એના ઉપર થયા છે. જો 8:15 છે તો 15 મિનિટ, 8 ની ઉપર 15 મિનિટ એટલે પાસ્ટ. a quarter past 8. 7:30 એટલે અડધો, 7 ની ઉપર અડધો કલાક એટલે half past 7. સમજાય છે? હવે નીચે આપેલા સમય દર્શાવતા વાક્યો વાંચો અને ઘડિયાળને તે સમય દર્શાવતા કાંટા દોરો. ઓકે, હવે તમને ફોર એક્ઝામ્પલ આપ્યું છે. ઇટ ઇઝ 20 minutes past 5. 20 minutes past છે, એક તો તમને ખબર છે જ્યારે પાસ્ટ હોય તો ઘડિયાળ, જ્યારે પાસ્ટ હશે તો ઘડિયાળની આ બાજુ હશે અને 2 હશે તો ઘડિયાળની આ બાજુ હશે. ઓકે, ઇટ ઇઝ 20 minutes past 5. 20 minutes past 5 એટલે 5 6 4 3 2 ઓકે, 20 minutes past 5 એટલે નાનો કાંટો આવશે 5 પર અને 20 minutes past 5 એટલે એના ઉપર 20 minutes ક્યાં આવશે? 4 ઉપર. ઓકે, તો 5 નાનો કાંટો 5 પર અને મોટો કાંટો 4. It is quarter to 3. 2 છે, એક તો 2 છે એટલે આ બાજુ આવશે, પાસ હોય તો આ બાજુ. ઓકે, આ બાજુ આપણને ખબર છે 2 છે એટલે આ સાઈડ આવશે. ક્વાર્ટર એટલે 15 મિનિટ ક્યાં થાય છે? આ સાઈડ હોય તો 3 પર, આ સાઈડ હોય તો 9 પર, તો 9 પર આવશે મોટો કાંટો. 2 3 એટલે 3 પર પહોંચવા માટે મોટો કાંટો છે 9 પર અને 3 પર પહોંચવા માટે, એટલે હજી 3 પર પહોંચ્યું નથી એટલે 2 અને 3 વચ્ચે સ્લાઇટલી 3 ની બાજુમાં. ઓકે, તો 2:45 થયા છે. સેકન્ડ, ઇટ ઇઝ half past 10. હાફ છે એટલે તમને ખબર છે 6
આવરનો કલાકનો કાંટો 10 પર અને મોટો કાંટો મિનિટ 6 પર.